અરવલ્લીના મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત યોજાશે। આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મહાપંચાયત યોજાશે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કેન્દ્રીય તથા પ્રદેશ નેતાઓ પણ જોડાશે। સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે। મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે મહાપંચાયતને લઈ તંત્ર સજ્જ જોવા મળ્યું છે। આપના આગેવાન સાગર રબારી અને રાજુ કરપાડાએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી છે। સાબર ડેરીના સત્તાધીશો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। જ્યારે પશુપાલકોની જે માંગણી હતી એ માંગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માંગણી લઈને નીકળ્યા હતા પશુપાલકો એ માંગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના કારણે પશુપાલકોની મૂળભૂત માંગણીઓ છે એ તો પડતર છે, પણ નવી માંગણીઓ ન છૂટકે પશુપાલકોએ, આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે। ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી, સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા, ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા। ગઈકાલે પશુપાલકોને જમાનત તો મળી છે, પરંતુ આ કેસમાં એફઆઈઆર રદ થાય, આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા, જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી। એક વિપક્ષ તરીકે જે મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે આજે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે। ખેડૂતો અને પશુપાલકોની 5 માગણીઓ બહુ સાફ, સરળ અને સાદી ભાષામાં છે કે ખોટી રીતે ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા, તો એ એફઆઈઆર ગુજરાત સરકાર રદ કરે, જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે। બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવફેરની લઈને ગયા હતા એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે। ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય, જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે। ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો, ખરીદીઓ, ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે, જેથી પશુપાલકો જાણી શકે કે એમની ટાઢ તડકો વેઠીને, પરસેવો પાડીને, છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે। અને 5મી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ, એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે।